સુરત, પતિએ અલગ રહેતી પત્નીને જાહેર માર્ગ પર ગાળો આપી માર માર્યો. ઉત્તરાણ પોલીસે કલાકોમાં આરોપીની ધરપકડ કરી. સુરત શહેરના ઉત્તરાણ વિસ્તારમાં અલગ રહેતી પત્નીને જાહેર માર્ગ પર રોકી ગંદી ગાળો આપી, ટીકાપાટુનો માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપનાર પતિને ઉત્તરાણ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદ મુજબ, મહિલા એક્ટિવા મોપેડ પર મોટા વરાછા રોડ પર પ્રગતિ આઈટી પાર્ક સામે રોડ ક્રોસ કરી રહી હતી, ત્યારે આરોપી પ્રવીણભાઈ અમરશીભાઈ ગોળકિયા ઉ-46 કાર લઈને આવ્યો હતો. તેણે મહિલાને રોકી અપશબ્દો બોલ્યા, મારપીટ કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બીએનએસની કલમ 115(2), 296(b), 351(3) અને 54 હેઠળ ગુનો નોંધાયો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઉત્તરાણ પોલીસની ટીમે બાતમીના આધારે આરોપીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં સિનિયર પીઆઈ એચ.આર. ગોસ્વામી, સેકન્ડ પીઆઈ એન.જી. પટેલ, પીએસઆઈ આર.ડી. ધાંધલ, એએસઆઈ ધર્મેશ અરવિંદભાઈ તથા એહેકો અરવિંદભાઈ બાબુભાઈએ પ્રશંસનીય કામગીરી બજાવી હતી. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત.